એવું બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ પૃથ્વી ઉપર, આ મૃત્યુલોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો. એવું પણ બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ મૃત્યુલોક ઉપર, આ પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની કલ્યાણકારી જીવન યાત્રા માટે આપણા સૌ વતીથી આ દિવ્ય સ્થાન ઉપરથી, પવિત્ર સ્થાન ઉપરથી મંગલ પ્રાર્થીએ છીએ. આજના દિવસે પણ હું તમારી સાથે ગુરુ શિષ્યનો જે સંબંધ છે કે જે છેલ્લા 2 દિવસથી હું તમારી સાથે વાત કરું છું એ જ વિષયમાં આજે આગળ લઈ જઈશ. ગુરુ છે એની કામ કરવાની કેવી રીત હોય છે, કેટલાક ઉદાહરણ આપું. સ્વામી રામના ગુરુ હતા, જેમનો રાજસ્થાનના પણ ગ્રહસ્થીઓ સાથેનો સંબંધ રહેતો અને કેટલાય ગ્રહસ્થીઓની મદદ કરતા આવીને. એમાં એક ગ્રહસ્થીની ઘટના આ પ્રકારની છે કે એક જે ઘર હતું એ ઘરની અંદર મા બાપ, છોકરો અને એની નવવધુ આ જાતના અને કુટુંબના બીજા સભ્યો રહેતા હતા. એમાં જે છોકરો હતો એનું અવસાન થઈ ગયું 2-3 વર્ષમાં, અને એ લોકો સ્વામીરામના ગુરુ છે એમને પોતાના ગુરુ માનતા. એક રાત્રે એવું બન્યું અને જે નવવધુ હતી, આ જે છોકરાનો રૂમ હતો એમાં ગુરુનો ફોટો હતો. એટલે ઘણા વર્ષો પહેલા ગુરુ આવતા એમના ઘરે. એટલે નવવધુએ તો ખાલી એટલો જ ખ્યાલ કે આ જે ફોટો છે એ ગુરુનો છે, એટલો જ ખ્યાલ. બાકી એણે કોઈ દિવસ જોયા ન હતા ગુરુને. ઘટના એવી જાતની બને છે કે રાતના ઘરમાં લૂંટારાઓ ઘૂસે છે. એટલે બધું જે પૈસાદાર ઘર હોય છે, સમૃદ્ધ ઘર હોય છે, એટલે બધું લૂંટી લે છે, ઘરમાંથી બધું લૂંટી લે છે. આ લોકોને મારે છે, બાંધી દે છે, ઘરમાં બીજા બધા હોય છે. નવવધુ હોય છે એ એના રૂમમાં એકલી હોય છે. એને ખ્યાલ આવી જાય છે કે આ લોકો મારા ઉપર બળાત્કાર પણ કરી શકે, આ જે માણસો આવ્યા છે અથવા આ જે લૂંટારાઓ આવ્યા છે. એટલે એને કાંઈ ન સૂઝ્યું. હવે એના માટે કોઈ ઉપાય ન હતો. એટલે આજે સ્વામીરામના ગુરુ હતા કે જે એ લોકો પણ ગુરુ માનતા, આ કુટુંબ ના પણ એની સાથે ગુરુના જ સંબંધ. એણે ગુરુને પ્રાર્થના કરી કે તમે મને બચાવી લ્યો. થોડી જ વારમાં એવું બન્યું કે હજી આ લોકો બારણું તોડવાની ટ્રાય કરતા હતા, જેમાં નવવધુ હતી. થોડી વારમાં એવું બન્યું કે જે બારી હતી એમાં ધક્કો લાગ્યો અને બારી પોતે ખુલી ગઈ. અને એણે જોયું તો ઊંટડી ઉપર ગુરુ પોતે બેઠા હતા, જેને એણે પ્રાર્થના કરી હતી. અને ગુરુએ એને, નવવધુ હતી, એને બારી ખેંચી લીધી અને નવવધુએ કીધું કે મને આ ગામે પહોંચાડી દો તમે. એટલે ઊંટડી ઉપર ગુરુએ એને બેસાડી અને પોતે એને ઘરે પહોંચાડી આવ્યા. એનું જે ઘર હતું, માવતરનું ઘર હતું, એ ગામમાં એને પહોંચાડી આવ્યા અને એ બચી ગઈ. થોડા સમય પછી એને ખ્યાલ આવ્યો કે જેને ગુરુ માનતા હતા એ લોકો, એને તો શરીર છોડે ઘણો બધો સમય થઈ ગયો. ને આણે કીધું કે ના, મેં ગુરુને પ્રાર્થના કરી અને એનો ઈ ચહેરો, એનું ઈ શરીર, એ જ ગુરુ, એણે જ મને બચાવી ઊંટડી ઉપર આવીને. હવે આ ઘટનાનું હું તમને વિજ્ઞાન સમજાવું કે જેમ આ ઘટનાનું વિજ્ઞાન છે જોડાય છે આપણી સ્કૂલ ઓફ ડિવાઇન સ્પિરિચ્યુઅલ સાયન્સ સાથે જોડાય છે. ઘટના એમ બને, તમે જ્યારે હાર્દિક કોઈ પણ પ્રબુદ્ધ પ્રજ્ઞા છે અને તમે એવી સ્થિતિમાં આવી જાઓ છો કે તમે એકદમ ઊંડાણમાંથી તમારામાંથી પ્રાર્થના ઉઠે છે મદદ માટેની કે તમે મને મદદ કરો જ. ઘટના એમ બને કે તમારી જે હાર્દિક વંદના છે, જે તમારા હૃદયમાંથી ઉઠી છે કોઈ પણ પ્રબુદ્ધ પ્રજ્ઞા માટે, ઓન ધ સ્પોટ સાંભળી લેશે. ઓન ધ સ્પોટ. કોઈ એવું નથી કે એણે તમારી જે તમારામાંથી ઉઠેલી ભાવના છે એણે નથી પકડી,
અને જરૂર હશે, એની જરૂર લાગશે કે ના મદદ કરવી જરૂરી છે, તો એ મદદ પણ કરી શકે. અને કઈ રીતે મદદ થાય પણ હું તમને કહું. મેં તમને એક મારો દાખલો આપ્યો કે નૃત્યમાં જ્યારે મારી અંદરથી હું ત્રણ શક્તિ છે આ જગતના બે ફ્લો છે પ્રગટ થવા માટે, શરીર પ્રગટ થવા માટેના બે ફ્લો છે, પુરુષ શક્તિ અને સ્ત્રી શક્તિ. એટલે તમે અંદરથી ભાવાત્મક રીતે તમે ભાવ દશામાં તમે સ્ત્રી શક્તિનો સંપર્ક કરો. તમારું શરીર પુરુષનું છે અને આખો જે પ્રયોગ ચાલ્યો જેમાં પુરુષો સ્ત્રીઓની અભિવ્યક્તિ કરતા એનું વિજ્ઞાન આવું હતું, એ હું તમને કહું કે સ્ત્રી શક્તિનો સંપર્ક થાય, સ્ત્રી સોર્સનો સંપર્ક થાય. ભલે ને પુરુષનું જ શરીર છે, આખું પુરુષનું જ શરીર છે અને કોઈ જ ચેષ્ટા કરી નથી કે સ્ત્રી જેવો મેકઅપ કે એના જેવું એના જેવા સ્તન લગાડવા, આવા આર્ટિફિશિયલ કાંઈ નથી. તો શરીર છે એ સ્ત્રીણ આભા પકડી લેશે. એટલે જે દર્શક છે એ એના આખી વિદ્યુત છે એના શરીરમાંથી જે પેદા થતી એ સ્ત્રીણ વિદ્યુત જ હોય. એટલે મેગ્નેટ છે એ ચેન્જ થઈ જાય, જે તમારું જોવાનું મેગ્નેટ છે એ ચેન્જ થઈ જાય, એટલે તમને સ્ત્રીણ સ્વરૂપ જ લાગે. ઘટના આમ બને જેમ કે ગુરુએ મદદ કરવી છે, હવે શરીરમાં નથી, પણ એ લેવલની વ્યક્તિ હોય કે જે ગુરુનું જે કામ કરવાનું છે, કે જેમ કે આ છોકરીને બચાવવાની છે ત્યાંથી, તો એ જાતનો જે વ્યક્તિ હોય એ આ ગુરુની કામગીરીમાં પકડી લે, સમજી લે કે આ ગુરુએ, અને એને ખ્યાલે ના આવે, એ ચેતનાના પ્રકાશ નીચે જ આવી જાય એનું શરીર. એટલે જ્યારે છોકરી એને જોવે ત્યારે એને સ્વરૂપ ગુરુનું જ લાગે, કારણ કે આખી જે વિદ્યુત પસાર થાય ગુરુની કામ કરાવવા માટેની શરીરમાંથી, તો એનું સ્વરૂપ છે એ તમને દેખાવમાં એવું જ લાગે કે આ ગુરુ જ છે, ગુરુ જ આવી ગયા. ભલે ને એ કામ ગુરુની પ્રેરણાથી બીજી કોઈ વ્યક્તિએ કર્યું હોય, પણ આ રીતે પણ મદદ કરી શકે ગુરુ. હવે જ્યારે આપણે ગુરુની કામગીરીને ધ્યાનમાં લઈએ, સમજી લો કે ગુરુ પાસે તો બધી જ વ્યક્તિઓ માર્ગદર્શન માટે આવશે. અહીંયા એક વાત સમજવા જેવી છે કે જ્યારે ગુરુ પાસે સમજી લો કોઈ ચોર, લૂંટારો, વેશ્યા, હત્યારો ગુરુ પાસે આવે છે માર્ગદર્શન માટે. જેમ કે ચોર આવીને એમ કે ચોરી છે એ તમારો, હું ચોરી ન કરું તો હું કરું છું, મારું ઘર ચલાવું કે. તો ચલો તમે શું માનો છો કે ગુરુ છે એ શું કહેશે કે તું ચોરી કર એમ કહેશે, કે લૂંટારો છે એ લૂંટ કરીને આવે છે, કે હત્યારો હત્યા કરીને આવે છે. તો ગુરુ કે જે પ્રજ્ઞાવાન વ્યક્તિ છે એનું માર્ગદર્શન શું હશે? વેશ્યા હશે, ચોર હશે, હત્યારો હશે. તો ગુરુનું માર્ગદર્શન શું હશે? અથવા તો પ્રબુદ્ધ વ્યક્તિ છે એ શું માર્ગદર્શન આપશે આને? શું ચોરને એમ કહેશે કે તું ચોરી ચાલુ જ રાખ, તું ચોરી કર જ? તો અહીંયા સમજવાની વાત છે. ગુરુ એ રીતે તૈયાર કરશે કે જો તમે જે કૃત્ય કરશો એનું પરિણામ આવશે. તમે જે ભાવના સાથે, જે વિચારો સાથે ક્રિયા કરશો તો પ્રતિક્રિયા છે એ આવશે. કારણ કે તમે ખોવાયેલા ચિત્તમાં કામ કર્યું છે. તો જો તમે ખોવાયેલા ચિત્તમાં કામ કર્યું છે, તમે કોઈની વસ્તુ પડાવી છે, કોઈનું શરીર છીનવ્યું છે, કે તમે શરીર વેચ્યું છે, આ બધું જ શારીરિક તલ ઉપરની પ્રક્રિયા છે, તો એનો રિસ્પોન્સ આવશે. તો ગુરુ શું કરશે? આ પ્રકારની વ્યક્તિ જ્યારે એની પાસે આવશે, ગુરુ એને તૈયાર કરશે કે જો તે ચોરી જ કરી છે તો તું પરિણામ માટે તૈયાર થા. જગાડશે એ રીતે કે જો તે હત્યા જ કરી છે તો તું હત્યાનું જે પરિણામ છે એમાં તારે પસાર થવું પડે. કારણ કે આખી પ્રક્રિયા છે અસ્તિત્વની એ આ પ્રકારની છે. સમજી લો કે એક વ્યક્તિ ગાડીમાં જાય છે, એક પ્રાણીને કચડી નાખે છે, જોનાર કોઈ નથી, પણ પ્રાણી કચડાઈ ગયું, એના દ્વારા એની બેહોશીમાં આ કર્મ થાય છે. તો તમને એટલે સુધી કહું કે
તમે છૂટી ન શકો. એટલે છૂટવું ક્યારે શક્ય છે કે કાં તો તમે પૂરા જાગી જાઓ, પૂર્ણ જાગરણ પ્રાપ્ત કરી લો, કે જ્યાં કોઈ તમારે બહારથી કાંઈ મેળવવાની અપેક્ષા જ ન રહી, એટલું શુદ્ધ થઈ ગયું જીવન, તો તમે મુક્ત થઈ ગયા. પણ જ્યાં સુધી તમે એ અવસ્થામાં નથી પહોંચતા અને તમારાથી આવું કૃત્ય થયું, તો આખી વ્યવસ્થા એવી છે કે તમારું એ પ્રાણીનું આગળની યાત્રામાં, જીવનની યાત્રામાં પણ તમારે કરવું પડે કોઈ ને કોઈ રીતે. પછી તમારા નોકર તરીકે તમારી પાસે આવે, પુત્ર તરીકે તમારી પાસે આવે, સગાવાલા તરીકે તમારી પાસે આવે, મિત્ર તરીકે કોઈ પણ રીતે તમારી પાસે આવે ને તમારે જે એનું તમે છીનવવાનો પ્રયત્ન કર્યો કે એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, તો અસ્તિત્વનું એવી કામગીરી છે કે એક જીવે બીજાને આ રીતે મદદ તો કરવી જ પડે. એટલે ગુરુ છે એ તમને તૈયાર એ રીતે કરશે. જેમ કે રામકૃષ્ણ પરમહંસ પાસે જે વેશ્યાઓ મળવા જતી હોય કે અમારે કરવું શું, અમારે તો શરીર ચલાવવા માટે, અમારી પાસે તો બીજું કાંઈ છે જ નહીં, અમારે જો અમારે શરીર ટકાવવું હોય તો અમારે તો હવે એક જ આ પેશો છે, આ એક જ ધંધો છે કે જે અમને આવડે છે અથવા અમે ટેવાયેલા છે એનાથી, તો અમે શું કરીએ? તો રામકૃષ્ણનું માર્ગદર્શન શું હોઈ શકે? રામકૃષ્ણનું પરમહંસ જગાડવાનું કે આ તો શરીરનું કૃત્ય છે, તમે જાગી જાઓ, તમે શરીરથી ઉપર ઉઠી જાઓ અને પછી જુઓ કે આ કૃત્ય તમારાથી થાય છે કે નહીં, તમારા દ્વારા બને છે કે નહીં. કારણ કે જો શરીરથી ઉપર પ્રજ્ઞા જતી રહી તો શરીર ટકાવવા માટે તમે શરીર વેચી ન શકો. આ પોતે જ બને ઘટના. એ જાતનું અંદરથી ભાવના જ ન રહે કે ચલો હું શરીર વેચીને મારું શરીર ચલાવું. તમારી એ ભાવ સ્થિતિ થઈ જાય કે ના બસ શરીર છૂટી જાય તો છૂટી જાય. આ પ્રકારનું જીવન જીવીને હું ક્યાં શું મેળવીશ? ચલો આ પ્રકારના કોઈની હત્યા કરીને કે કોઈની ચોરી કરીને આખરે હું મેળવીશ શું? એટલે જો તમારી પ્રજ્ઞા જાગી ગઈ તો તમે ચોરી ન કરી શકો. જો તમારી પ્રજ્ઞા જાગી ગઈ તમે લૂંટી ન શકો, કોઈનું છીનવી ન શકો. પ્રજ્ઞા જાગી ગઈ આનાથી ઊંધું થાય કે તમારી પાસે વધારે છે, તમને એમ થાય આટલું બધું રાખીને કરું શું? ઊંધા પરિણામ આવે. જેમ તમે જાગૃતિ તરફ જાઓ, તમે સુસુપ્તિ તરફ જાઓ, જે પરિણામ છે તમે જાગૃતિ તરફ જાઓ, પરિણામ બદલાઈ જશે. સુસુપ્તિમાં તમને એમ થાય ચલો કોઈનું હું પડાવી લઉં, કોઈનું હું લૂંટી લઉં, વધુ મેળવી લઉં. કારણ કે લોભ, મન એટલે લોભ, ઈચ્છા એટલે લોભ, વૃત્તિ લોભ તરફ કામ કરશે. તમે જાગી ગયા તો વિસ્તાર તરફ ગયા, આત્મા તરફ ગયા, તો તમે કોઈનું છીનવી ન શકો, છીનવી શકો જ નહીં. તો પ્રજ્ઞાવાન પુરુષ છે એ શું કરશે કે તમે નીચું કોઈ પણ કૃત્ય કરીને એના દર્શને જાઓ છો. આમ તો એવું છે કે તમે કોઈ પણ પ્રજ્ઞાવાન પુરુષના દર્શને જાઓ, તમારે એનાથી વક્તવ્ય પણ નથી થયું, તમે માત્ર અંદરથી ભાવના કરો છો કે મારે આ ગુરુને મળવા માટે જવું છે. અને જો ગુરુ સાચા અર્થમાં જાગેલી પ્રજ્ઞા છે, તમારું મેગ્નેટ ચેન્જ થવા મળશે પોતે. હજી તો તમે દર્શન કરવાની ઈચ્છા માત્ર કરો છો કે મારે આમના દર્શન માટે જવું છે, કે તમારી અંદરનું આખું મનોદશા બદલાવા માંડશે. કારણ કે જે આ એના જેવું છે, જેમ સૂર્યની નજીક તમે ઝાકળ લઈ જાઓ, વાદળું લઈ જાઓ, જેમ જેમ વાદળું સૂર્યની ગરમી પ્રાપ્ત કરતું જશે, વાદળું વિખેરાતું જશે, ઝાકળ વિખેરાતી જશે. તો જે વિચારો લઈને કે મન લઈને આપણે ગુરુ તરફ જશું ને ગુરુ સાચા અર્થમાં પ્રજ્ઞાવાન છે, સત્યનો પ્રકાશ ગુરુમાંથી સાચા અર્થમાં આવી રહ્યો છે, તો તમારું મન બદલાઈ જશે, વિખેરાઈ જશે. ઓટોમેટિક તમે સત્યની પ્રાપ્તિ માટે જશો. હું એટલે સુધી કહું કે કોઈ વેશ્યા કે કોઈ ચોર, લૂંટારો, હત્યારો એ ખાલી ઈચ્છા કરે છે કે પ્રજ્ઞાવાન પુરુષને મળવું છે તો આત્મા જાગી ગયો. તમારું જ્યાં સુધી જાગૃતિની પ્યાસ નથી, ઈચ્છા નથી, ત્યાં સુધી તમે ગુરુને મળવાની કે કોઈ પ્રજ્ઞાવાન પુરુષને મળવાની, તમને તો એમાં શું સમય બગાડે? એના કરતાં હું ધંધો ન કરી લઉં, હું એટલું વધુ કમાઈ ન લઉં, હું એટલી સંપત્તિ ભેગી ન કરી લઉં. બીજા કેટલાય સંસારમાં નાના મોટા કામ છે, આની ખબર પૂછવાની છે, આ આટલી મોટી પોસ્ટવાળો માણસ છે એને મળવા જવાનું છે, એ દિશામાં કામ કરશો. અને જો તમને એવી ઈચ્છા થાય છે કે ચલો આ જગ્યાએ કોઈ પ્રજ્ઞાવાન પુરુષ છે એને હું મળી આવું, તો એ આત્મા જાગી ગયો. તમારો આત્મા જ્યાં સુધી જાગૃતિને પ્રાપ્ત નથી ત્યાં સુધી તમે આ વ્યક્તિ તરફ ખેંચાઈ ન શકો, બુદ્ધ તરફ ખેંચાઈ ન શકો તમે, જ્યાં સુધી તમારી પ્રજ્ઞા જાગેલી નથી. તો હું તમને એમ કહું કે જો વેશ્યા છે રામકૃષ્ણને મળવાની ઈચ્છા માત્ર થાય છે ને કે એના દર્શને આવે છે, તો એનું શુદ્ધિકરણ શરૂ જ થઈ ગયું. કારણ કે રામકૃષ્ણ મહાપ્રજ્ઞાવાન ગુરુ,
તો એનું જે શક્તિ છે, આત્મિક શક્તિ, એ વેશ્યાનું જે જીવન છે એ બદલી જ નાખશે. ખાલી એના દર્શન માત્રની ઈચ્છાથી એની પાસે જાય, એના સત્સંગમાં બેસે તો એ બદલાઈ જ જવાનું. એનું જીવન ઊંચાઈ પકડી જ લેશે. અને ગુરુ છે એ તમને શું કરશે? તમે જે કૃત્ય કર્યું છે એના પરિણામ માટે તૈયાર કરશે. ગુરુ છે એ આપણે જ્યારે ગુનો કરીએ છીએ ત્યારે આપણને શું થાય છે કે ચલો ગુનો આપણે કરી લીધો, ગુનાથી આપણે સ્વાદ મેળવવાનો પ્રયત્ન કર્યો. આપણે જે લોભનો સ્વાદ છે કે ચલો હું ચોરી કરી લઉં, ચોરીથી હું રૂપિયા લઈ લઉં, એ સ્વાદમાં મજા છે કે હું રૂપિયા લઈ લઉં. પણ આપણે શિક્ષાથી ડરશું કે ના, એની પછી જે પનિશમેન્ટ મને ન જોઈએ, સમાજમાં મારું નામ, સમાજમાં કોઈને ખબર ન પડવી જોઈએ કે હું ચોર છું, કે હું હત્યારો છું, કે હું લૂંટારો છું, કે હું વેશ્યા છું. એ સમાજમાં ન ખબર પડવી જોઈએ. અંદર અંદર ભરે કૃત્ય ચાલે, કૃત્યની હું મજા લઈ લઉં, પણ જો ખબર પડે અને જો મને પનિશમેન્ટ થાય તો એ સુસુપ્ત ચિત્તને ગમશે નહીં. તમે જેમ જાગશો, તમે જેમ આત્માની પ્રાપ્તિ કરશો, આત્માના સંપર્કમાં આવશો, તમે શિક્ષા માટે તૈયાર થઈ જશો કે જો આ કૃત્ય મેં કર્યું જ છે તો પછી એનું જે પરિણામ આવે એ ભોગવવા માટે હું તૈયાર છું. એટલે ગુરુ છે એની કામગીરી છે એ આ અર્થમાં તમને દરેક પરિસ્થિતિમાં જે કૃત્ય તમે બેહોશીમાં કરતા આવ્યા છો તો એના પરિણામો માટે તૈયાર કરશે કે તમે તૈયાર થાવ. ડરો શું છો? જે કૃત્ય તમે બેહોશીમાં કર્યું જ છે તો તમે એક ભાગ લીધો, કાંટો લીધો તો આખો સિક્કો ઉપાડી લો તો તમને પરમાત્માનું દ્વાર ખુલી જશે. તમે પનિશમેન્ટથી ભાગો નહીં. ભલે તમારે બેહોશીમાં હત્યા થઈ ગઈ, લૂંટ થઈ ગઈ, ચોરી થઈ ગઈ, તમે જાગેલા હો તો આ એક કૃત્ય કરી ન શકો. અને જો તમે જાગેલા હો, જેમ કે કબીરે ચોરી કરવા જતા, ચલો કબીરના એવા દાખલા છે કે ઘરમાં મહેમાન આવી ગયા છે ને ઘરમાં એને જમાડવા માટેનું કોઈ વ્યવસ્થા જ નથી. એટલે આ દરેક બુદ્ધની પોતાની કામ કરવાની એક રીત છે. બુદ્ધ છે એ કોઈના ઘરમાં ચોરી કરવા માટે ઘૂસે તો એ એના કલ્યાણ માટે જ ઘૂસે છે. એટલે કબીર છે એ કમાલને લઈને ચોરી કરવા ગયા છે. પછી જ્યારે ઘઉંની ગુણી બહાર લઈ આવે ત્યારે કમાલને કે તું કહી તો દે, નહીં તો આપણી આ ચોરી ગણાશે. અને બધા ઓળખતા બુદ્ધ પુરુષની જે કામગીરી હોય એની આજુબાજુ ના હોય, એને ખ્યાલ જ હોય કે આમ કામ કરે છે મારા ઉપર, બરાબર. એટલે એ ચોરી કરી આવશે તો, અને નથી કહેતા તો એ કલ્યાણ જ કરી આવશે, બરાબર. એને બુદ્ધને ખબર છે કે હવે આ 2 ગુણી ઘઉં ખાઈને ડાયાબિટીસ થઈ ગયું છે, શરીર 80 કિલો ઉપર પહોંચી ગયું છે. હવે આ વધુ ઘઉં ખાઈને એનામાં કાંઈ ફેર નહીં પડે. એના કરતાં મારી પાસે જે આવ્યા છે સંત, આટલું બધું ચાલીને આવ્યા છે, એમના પેટમાં સાચા અર્થમાં જઠરાગ્નિ પ્રદીપ્ત છે, તો એમને તો મારે કાંઈક ખવડાવવું જ પડે, એટલે એમાં ચોરી કરવી પડે તો વાંધો નહીં. પણ આ બુદ્ધની ચોરી છે, એ સંસારી ન સમજી શકે આ ચોરીને, બરાબર. અને ગુરુ છે એ તમને તમારી બેહોશીમાં થયેલા કૃત્ય માટે તૈયાર કરશે કે તમે પરિસ્થિતિનો જો એક ભાગ તમે લોભથી કાંઈક મેળવવાની વૃત્તિ તમારામાં પેદા થઈ અને તમે એ કૃત્ય કર્યું તો તમે પરિણામથી ભાગો નહીં. હું તમારી સાથે છું અને બુદ્ધ તમારી સાથે છે. હું તમને એક વાત કહું, આ જગતમાં જેનું કોઈ નથી એનું ગુરુ છે. પ્રબુદ્ધ વ્યક્તિ એના માટે તો છે જ. પ્રબુદ્ધ વ્યક્તિનું અસ્તિત્વ હું તમને કહું આ જગતમાં શેના માટે છે? એણે કાંઈ મેળવવાનું તો રહ્યું જ નહીં. જે મેળવવાનું હતું એ એની પાસે જ હતું. દરેક જીવ પ્રબુદ્ધ વ્યક્તિ જાણે છે, જે એની સાથે બનેલો કિસ્સો છે એ છે કે આજ સુધી હું એ દોડતો હતો, જેમાં દોડે છે આજ સુધી હું એ ભટકતો હતો જગતમાં. અહીંયા ફાંફા મારતો હતો, ત્યાં ફાંફા મારતો હતો, ચોરીથી કાંઈક મળશે, લૂંટથી કાંઈક મળશે, હત્યાથી કાંઈક મળશે. એમાંથી તો હું એ પસાર થયો, એમાંથી તો મારું મન એ પસાર થયું. દરેકનું મન આપણે જોઈએ તો મનનું તમે બરાબર દર્શન કરો તો તમને ખ્યાલ આવશે કે કૃત્ય ભલે આપણે બહાર ન કર્યું હોય, આપણી અંદર ઘટી જાય છે. આપણી અંદર એ ઘટના ઘટે જ છે દરેકની અંદર. જેમ તમે જાગો એમ તમને ખ્યાલ આવશે. ઈસુ કહેતા, ચલો જ્યારે બધા વેશ્યાને પથ્થર મારતા ઈસુ ત્યાંથી પસાર થતા, ઈસુ કહેતા કે જેણે પોતાના જીવનમાં એકે પાપ કર્યું ન હોય, તમે જોઈ લો તમારું જીવન, જો તમે એકે પાપ કર્યું ન હોય તો તમે મારો પથ્થર. કોણ એવું છે કે જે એમ કહી શકે કે ના મેં જન્મથી એકે પાપ નથી કર્યું? કારણ કે તમે જેમ ઊંડા ઉતરશો તમને ખ્યાલ આવશે કે આ કૃત્ય ભલે બહાર મેં ન કર્યું હોય, ચોરી ભલે મેં બહાર ન કર્યું, પણ મારી અંદર એ ભાવ તો આવી જ ગયો છે. ચોરીનો, લૂંટનો ભાવ આવી ગયો છે, દુશ્મનને પતાવવાનો ભાવ તો આવી જ ગયો છે મારી અંદર. તો
સુષુપ્તિમાં તો કાંઈ પણ થઈ શકે. તમે સુષુપ્તિમાં છો તો તમને તરંગ ખેંચી જ જવાના છે. ઈચ્છાઓ છે, ઈચ્છા તમે જેમ જાગશો એમ ખ્યાલ આવશે ઉધારી ઈચ્છાઓ આપણને ખેંચે છે. જાગવાનું એટલા માટે કારણ છે કારણ કે તમે જેમ જાગશો એમ ખ્યાલ આવશે કે બધી ઈચ્છાઓ આપણી નથી. ભોજન આપણે કરીએ છીએ, આપણા દ્વારા કોક ભોજન કરે છે, આપણા દ્વારા કોક કર્મ કરે છે, આપણા શરીર દ્વારા. તમે જેમ જાગશો એમ આ વાતનો ખ્યાલ આવતો જશે. તો પ્રબુદ્ધ વ્યક્તિ છે ને ખ્યાલ આવશે કે હા, ચોરી થઈ ગઈ કે લૂંટ થઈ ગઈ કે વેશ્યા છે એ શરીર ચલાવવા માટે એનું કામ કરતી હોય, એ ક્યાં સુધી? જ્યાં સુધી જાગૃત નથી ત્યાં સુધી. તો ત્યાં સુધી બની શકે આ ઘટના. અને જ્યારે એ જાગશે ત્યારે આ ઘટના થવી સંભવ નથી કારણ કે શરીરથી ઉપર તમે જેમ ઉપડશો, વિચારથી ઉપર જેમ ઉપડશો, ભાવથી જેમ ઉપર ઉપડશો એમ તમને ખ્યાલ આવી જશે. અને જેણે કૃત્ય કર્યું છે, જેણે ચોરી કરી જ છે સાચા અર્થમાં, એને ખ્યાલ છે કે ચલો ચોરી કરીને મળ્યું શું મને. જેણે હત્યા કરી નાખી દુશ્મનની, એને ખબર છે કે ચલો દુશ્મનની હત્યા કરીને પ્રાપ્ત શું છે. કારણ કે હું તમને કહું, દુશ્મન કોઈ બહાર છે જ નહીં. તમે જેમ જાગશો એમ તમને ખ્યાલ આવશે કે દુશ્મની આપણી અંદર છે. દુશ્મન છે જ ત્યાં સુધી જ્યાં સુધી દુશ્મની અંદર છે, આપણી અંદર છે. ચોરી જેવું એ આખું જગત આપણું છે. જો આપણી આંખ ખુલી ગઈ તો ધરતી મેરી, માતા પિતા, આસમાન, તમારે ગમે ત્યાં જતા રહો, ગમે ત્યાં જઈને ઊભા રહ્યો, તમારી સંભાળ રાખનાર 24 કલાક કોઈ તમારી સાથે છે. અને આપણું જીવન ચાલે જ એટલે છે કે એક જેને આપણે જોઈ નથી શકતા, જાણી નથી શકતા ઇન્દ્રિયોથી, એવી શક્તિ આપણી સાથે છે કે જે દેખાતી નથી, ઇન્દ્રિયગત શક્તિ નથી, એનાથી ઉપરની વાત, એનાથી ઉપરની ઘટના છે. અને એ શક્તિના પીઠબળ નીચે તો આપણું જીવન ચાલે છે. આપણે જાગશું તો ખ્યાલ આવશે કે ના. અને જરૂરિયાતો છે જીવનની. એના માટે હું હંમેશા એક સૂત્ર આપીશ. જીવનની જરૂરિયાતો અને આપણી જાગૃતિ વચ્ચે ગણિતમાં મને જે હું શિક્ષક હતો ને ગણિત ભણાવતો ને જે મને પ્રમાણ યાદ રહ્યું હતું, એ વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. ત્યારે મને સમજાતું નહીં કે આ શું છે સમપ્રમાણ ને વ્યસ્ત પ્રમાણ. હવે હું તમને સમજાવી શકું આધ્યાત્મમાં ગણિત કેમ કામ કરે. જાગૃતિ જેમ વધશે જરૂરિયાત ઘટશે, જાગૃતિ જેમ ઓછી જરૂરિયાત વધારે. તમે કોઈ પણ પ્રબુદ્ધ પુરુષ પાસે જઈને જુઓ કે સાચા અર્થમાં એની કેટલી જરૂરિયાત છે. તમે મહાવીર પાસે રહ્યા હો, બરાબર, મહાવીરને તમે જોયું હોય કે એ તો કાંઈ જ નહીં, સાવ નંગ ધડંગ એમને એમ જ ફરતા હોય, કાંઈ જ હાથમાં જ કાંઈ નહીં. અને તો એણે જીવન જીવીને બતાવ્યું, ધર્મ સ્થાપીને બતાવ્યો પૃથ્વી ઉપર. તમે જનક પાસે પહોંચી જાઓ, જનક રાજ મહેલ, બરાબર, ચમકતા વસ્ત્રો, પાઘડી, આ તે મુગટ, બરાબર, બધા જ પ્રકારના 56 ભોગની વચ્ચે રહેતા હોય. તમે બરાબર ઓબ્ઝર્વેશન કરો કે જનકની સાચા અર્થમાં શું જરૂરિયાત છે. તો જેમ તમે, કારણ કે જનકનું એવું જ નામ જેવું મહાવીરનું નામ એવું એના સમયમાં જનકનું નામ, તો તમને ખ્યાલ આવી જશે કે ના, એ ખાલી રાજાના પહેરવેશમાં આ શરીર સ્થિર છે, બાકી એની અંગત જરૂરિયાત કાંઈ નથી. અને એ ગુરુનું માર્ગદર્શન છે, અષ્ટાવક્રનું માર્ગદર્શન છે કે તાર છોડવાની કાંઈ જરૂર નથી. તું જ્યાં છો ત્યાં જ જાગી જા. ચાલ, રાજા તરીકે તું જેમ કામ કરસ એમ જ તું જાગીને કામ કરતો જા. જો તારા કૃત્યમાં કેટલો ફરક પડતો જાય. કારણ કે જે રાજા સુષુપ્ત છે એ પ્રજા પાસેથી પડાવવાની વૃત્તિમાં હશે. જે રાજા જાગૃત છે એ પ્રજાને ભરપૂર આપવા તૈયાર હશે કે લૂંટો, તમારાથી જેટલું લૂંટીશ, બધી જ પ્રકારની સુખ સગવડતાઓ પ્રજાને કેમ આપી શકાય. કારણ કે એની પોતાની જરૂરિયાત કાંઈ નહીં હોય એટલે પ્રજા પાસેથી લૂંટવાની કાંઈ જરૂર નહીં. કૃષ્ણ એટલે જ ઈચ્છતા હતા કે અર્જુનને યુદ્ધમાં ઉતારવાની જે કૃષ્ણની ઈચ્છા હતી ગુરુ તરીકે, એ આ અર્થમાં કે જો અર્જુન ન ઉતર્યો, અર્જુન હારી ગયો તો વાંધો નથી. વ્યક્તિગત રીતે જો અર્જુન હારી ગયો તો અર્જુનનું કલ્યાણ જ, અર્જુન મોક્ષ તરફ જ. કારણ કે મારા શરણ એણે સ્વીકારી જ લીધું એક અર્થમાં. હવે આ તો કર્મ છે જગતનું, એમાં હાર જીત તો એ તો પરિણામો છે જગતના અસ્તિત્વના. તો એણે યુદ્ધ તો કરવું જ જોઈએ, કારણ કે એ જો જીતી ગયો તો આ જાગૃત પ્રજ્ઞા છે. એ જો રાજા થઈ ગયો તો ધર્મ પ્રગટ થઈ જશે પૃથ્વી ઉપર, ધર્મનું રક્ષણ થશે. કેટલાય લોકો છે કે જેને મદદની જરૂર છે, હજી મુક્ત થવાની તૈયારીમાં છે, એ લોકોને હજી મદદની જરૂર છે કે જો મદદ ના આપવામાં આવે તો એ લોકો મુક્તિના દ્વાર સુધી પહોંચી શકે એમને. તો આવી જાતનો રાજા હશે તો એ કેટલાય જીવોનું કલ્યાણ કરશે. તો
કૃષ્ણની જે ઈચ્છા હતી એટલા માટે યુદ્ધ કરાવવાની, કે યુદ્ધ તો નિશ્ચિત જ છે કે અર્જુન નીકળી ગયો તો યુદ્ધ તો છે જ. કારણ કે કૃષ્ણએ જોઈ લીધું કે એ સમયનું જે જીવન હતું એમાં યુદ્ધ સામાન્ય હતું, એટલે રાજા બચી ન શકે યુદ્ધથી. આક્રમણ માટે એને તૈયાર જ રહેવું પડે. અર્જુન નીકળી ગયો તો બીજા કોઈ સાથે યુદ્ધને ટાળી શકાય એમ નથી. કૃષ્ણ જે આખું ગીતામાં જે પ્રયત્ન કરે છે, તમે બરાબર ગીતા જોશો તો તમે જોજો કે ગુરુ છે એ કેમ શિષ્યને તૈયાર કરે છે. જો જે કૃષ્ણ છે એ તમે ગીતા વાંચો તો તમને એમ નહીં થાય કે કૌરવો માટે તમારી અંદર વેરઝેર પેદા થઈ જાય. તમે જો ગીતા સાચા અર્થમાં તમે ગીતાનો અભ્યાસ કરો, જો તો તમે એમાં કૃષ્ણનું એકે વચન એવું નથી કે જે કૌરવો તરફ વિષ પેદા થાય અર્જુનના મનમાં. એવી જાતનું વક્તવ્ય નથી. જે વક્તવ્ય છે એ કેવું વક્તવ્ય છે કે અર્જુનની પ્રજ્ઞા જાગી જાય, અર્જુન પૂરેપૂરો જાગી જાય, કર્મથી યોગ પ્રાપ્ત કરી લે, કર્મથી પોતાના આત્માને પ્રાપ્ત કરી લે, આત્માને શક્તિ પ્રાપ્ત કરી લે. તો જો તમે જાગૃતિપૂર્વકનું કર્મ હશે, ભલે તમે પૂરા આપણે જાગેલા નથી, તમે પ્રયત્ન કરો આ વાતનો સમજવા, તમે જાગૃતિપૂર્વકનું કર્મ પણ કલ્યાણ તરફ જ લઈ જશે. તમે 4 કર્મો એ જાગૃતિવાળા કર્યા છે, 10 કર્મો તમે અજાગૃતિવાળા કર્યા છે, તો એ જાગૃતિવાળા કર્મો જ જીતી જશે. 10 કર્મો અજાગૃતિના પરિણામો છે, તો સામે જાગૃતિમાં કરેલા કર્મો છે એ કલ્યાણમય કર્મો છે, કારણ કે તમે પ્રયત્ન કરેલું છે. હું તમને મારો દાખલો આપું. જ્યારે ભોજન જાગૃતિથી લેવાનો પ્રયત્ન કરતો ત્યારે કેવી ઘટનાઓ બની છે હું તમને વાત કરું. કે જ્યારે બરાબર આ ઘટના બનતી હોય કે એક જીવડું છે મારા મોઢામાં જવાની તૈયારીમાં હોય, ત્યારે મને ખ્યાલ આવે કે હું વિચારમાં છું. પણ જ્યારે એનાથી પહેલાનો મારો પ્રયત્ન છે જાગીને ભોજન કરવાનો મારો પ્રયત્ન છે. તો બરાબર જ્યારે એવી કોઈ કોડીઓ આવે કે જેમાં કાંકરો અંદર જતો હોય કે જીવાણું અંદર જતું હોય, એવી જાતનું જ્યારે ઘટના બનવાનું હોય, હું જાગૃતિની સ્થિતિ ઉપર આવી જાઉં, મને ખ્યાલ આવી જાય કે હા. અથવા તો સમજી લો કે પેકેટમાં કોઈ પિન છે ને પિન મારા મોઢામાં જાય છે અને એ કોડિયામાં મને જોકું આવી ગયું છે, તો બરાબર પિન જ્યારે જવાની અંદર તૈયારી છે, મારી સ્થિતિ જાગૃતિની આવી જાય. એનું કારણ છે કે જાગૃતિ કલ્યાણકારી છે અને જાગૃતિનો પ્રકાશ ક્યાંય ન જઈ શકે. તમે જાગૃતિ માટે જે પ્રયત્ન કરેલો છે એ ક્યાંય જઈ ન શકે. તમે બુદ્ધ પુરુષને દર્શને ગયેલા છો એકવાર, પણ તમે માત્ર ઈચ્છા માત્ર કરી છે કે મારે આ પ્રજ્ઞાવાન પુરુષ છે અને એના દર્શને જવું છે. તમે દર્શને ગયા, સાથે રહ્યા, એ તો વાત જ અલગ, પણ તમે માત્ર ઈચ્છા પણ તમારી અંદરથી પ્રગટ થઈ છે આવી વ્યક્તિને મળવા. તો હું તમને કહું, તમારી આત્માની જાગૃતિ જ છે. એટલે આજે જો રામકૃષ્ણને મળવા માટે વેશ્યાની અંદર ભાવના આવતી હોય કે ન હું આમના દર્શન કરી આવું, કે ચોરને એમ થતું હોય કે હું આ ગુરુને પગે લાગી આવું, લૂંટારાને એમ થતું હોય હું આ ગુરુને પગે લાગી, કે હત્યારાને થતું હોય કે હું આ ગુરુને પગે લાગી આવું, તો હું તમને કહું એનું પ્રજ્ઞા જાગી કહેલી જ કહેવાય. નહીતર આ આકર્ષણ તમારી અંદરથી પેદા જ ન થાય. અને આ આકર્ષણ હોય તો ગુરુ જો પ્રજ્ઞાવાન છે, ગુરુ જાગૃત છે, તો એનો આત્મા વિસ્તાર છે અને એ આત્માના જે તરંગો છે એ મેગ્નેટ જેવું કામ કરશે. એ તો આત્માને ખેંચી જ લેશે અને જ્યારે તમે એની પાસે જશો તમે શુદ્ધિ પ્રાપ્ત કરશો જ. આ પ્રકારની ગુરુની કામગીરી છે. એટલે ગુરુ પાસે જ્યારે તમે જાઓ, જો મારી પાસે કેટલી એવી વ્યક્તિઓ આવે અને એ મારી પાસે એવી વાત કરે કે સમજી લો કે અમે ચોરી કરી છે, તમે અમને બચાવો, હું ન બચાવું. હું કહું તમે જો ચોરી કરી છે કે તમે એવું કોઈ પણ કૃત્ય કર્યું છે, ચોરી કરી છે, લૂંટ કરી છે, બીજાની સંપત્તિ પડાવવાની ટ્રાય કરી છે, કોઈ પણ પ્રકારનું એવું કૃત્ય કર્યું છે, તો તમે પરિણામો માટે તૈયાર રહો. શું કામ? હું મારું જ કહું કે જો મારી પાસે કોઈ પણ આવે અને મારી અંદરથી જે માર્ગદર્શન આવ્યું છે, મેં જોયું છે, તો એ માર્ગદર્શન આવ્યું છે કે હું તમે બચવાની શું કામ પ્રયત્ન કરો છો? કારણ કે મેં મારા જીવનમાં ક્યાંય બચવાનો પ્રયત્ન કર્યો જ નથી. કે જ્યાં જે મેં કર્મ કર્યું એનું જે પરિણામ આવ્યું, તો દરેક જે પ્રજ્ઞાવાન પુરુષ છે આ રીતે પસાર થયેલું છે કે એણે કૃત્ય કર્યું તો એના પરિણામ માટે તૈયાર રહ્યો. તો તમે ગુરુ પાસે જાઓ, તમે એ આશાથી ન જાજો કે હું મેં ચોરી કરી તો ગુરુ મને બચાવી લેશે. ગુરુ તમને બચાવવાના માટે છે જ નહીં. પહેલા તો સમજી લો, ગુરુ તમારું સત્ય બચાવવા માટે છે. ગુરુ તમારી અંદરના આત્માનું રક્ષણ કરવા માટે છે.
ગુરુ તમને પરિસ્થિતિઓથી બચાવવા માટે નથી, વ્યક્તિઓથી બચાવવા માટે નથી. ગુરુ તમને પરિસ્થિતિઓમાં કેમ તમે ન ડગો, તમે કેમ તમારા આત્માને પ્રાપ્ત કરો, એ સ્થિતિ ઉપર આવી જાઓ, તમે સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત કરો, એના માટે ગુરુનું અસ્તિત્વ છે. ગુરુ કાંઈ કોઈ માંગ માટે નથી કે ચલો હું ગુરુના દર્શને કરી આવું તો મને રૂપિયા મળી જાય, મને નફો થઈ જાય. નફો થતો હશે કદાચ, તો એ મને ખ્યાલ નથી. જે મેં કામ કર્યું છે, નફો થઈ ગયો હોય તો એ થઈ ગયો હશે તમને, પણ જે ગુરુનું કામ છે સાચા અર્થમાં એ છે તમને સત્યથી પરિચિત કરવાનું. અને તમારી પાસે બધું જ છે, તમે દરેક મહાસંપત્તિવાન છે, દરેક અહીંયા ચક્રવર્તી રાજા જ છે, દરેક પોતાના સામ્રાજ્યનો ચક્રવર્તી રાજા જ છે. અને જ્યાં સુધી આપણને પોતાનું સામ્રાજ્ય નથી મળતું, તમે જો જેની પાસે સામ્રાજ્ય છે, સત્તા છે, તમે જઈને, જે લોકો એકલા ફરવાની તાકાત છે, તમે જઈને રોકાવો. એમણે શું પ્રાપ્ત કર્યું? કયા વડાપ્રધાને, કયા રાજાએ, જેની પાસે પોસ્ટ છે, સંપત્તિ છે, તમે જઈને રોકાવો કે ચલો સંપત્તિથી આણે શું પ્રાપ્ત કર્યું, કે પોસ્ટથી આણે શું પ્રાપ્ત કર્યું. તમે જેમ સાથે રહેશો દરિદ્રતા દેખાશે, કે પૈસો હોવા છતાં આત્મિક દરિદ્રતા જ, કારણ કે સંપત્તિવાન આ જગતમાં ઈ જ છે. એનાથી ઊંધું તમે મહાપ્રજ્ઞાવાન વ્યક્તિ છે, એની પાસે કાંઈ નથી, બહારથી તમને દરિદ્ર લાગતા હોય, જેમ કે મહાવીર છે, તમે જો બહારથી કાંઈ જ નથી, વસ્ત્રય નહીં ઢાંકવા માટે શરીર, પણ તમે ખાલી એનું દર્શન કરો ને તમારી અંદરનું કમળ એમને એમ ખીલી જશે, તમારી અંદર કાંઈક અદ્ભુત જંકૃતિ પેદા થઈ જશે ખાલી દર્શન માત્રથી. કારણ કે સંપત્તિ તો આપણી અંદર છે. પરમાત્મા એ જાતનું પોતાનું પ્રાગટ્ય રાખ્યું કે દરેકની અંદર એને પોતાનો તો પગ રાખેલો જ છે, પોતાની સત્તા તો રાખેલી જ છે કે હું છું આખરે તમે ભટકો, તમે ગમે અહીંયા જઈ આવો, જ્યાં સુધી તમે મને પ્રાપ્ત ન કરો તમે દરિદ્ર જ રહેશો. તમે કોઈ પણ અર્થમાં કામ કરીને જુઓ તો જે ગુરુ છે, એટલા માટે આ વાત હું કહું છું કે જ્યારે તમે ગુરુના દર્શને જાઓ ત્યારે દર્શન માત્ર પર્યાપ્ત છે, બાકીનું કામ પોતે થશે. જો તમે ગુરુનો પ્રકાશ લઈને પાછા આવી જાઓ સંસારમાં, તમે ક્યાંય નહીં અટકો. એ પણ એટલું જ સત્ય છે. ભલે ગુરુ કાંઈ ન કરતા હોય, તમારા ધંધામાં મદદ કરવી ન કરવી એમાં ગુરુને કોઈ રસ ન હોય. જે હું આ જ જગ્યા ઉપર જે વાત કરીશ, ગુરુને નમસ્કાર, ગુરુના આશીર્વાદ, એનું અર્થઘટન ખોટું થઈ રહ્યું છે જગતમાં. ગુરુને તમે નમસ્કાર સમજી લો કે તમે એક ધંધો ખોલો છો અને તમે ગુરુના નમસ્કાર કરવા માટે આપણે જઈએ છીએ. ગુરુના નમસ્કાર, ગુરુને કોઈ રસ નથી કે તમારો ધંધો ચાલે કે ન ચાલે. નમસ્કારનો અર્થ છે જે શક્તિ, જે ક્ષમતા, દરેક પરિસ્થિતિમાં ક્ષમતામાં રહેવાની જે સ્થિતિ તમે પ્રાપ્ત કરી, એ શક્તિ અમને પણ મળો. આ નમસ્કારનો અર્થ છે. એ અર્થમાં હું વંદન કરું છું કે તમને પણ તમારા જેવી સ્થિતિ પ્રાપ્ત થાય કે કોઈ પણ પરિસ્થિતિ આવી જાય અમે પરમાનંદમાં જ રહી, અમારી અંદરથી કોઈ ફરિયાદ ન ઉઠે, આ સ્થિતિ અમને પ્રાપ્ત થાવ. એટલા માટે આપણે ગુરુને નમસ્કાર છે. અને ગુરુના આશીર્વાદ છે કે કોઈ પણ પરિસ્થિતિ આવી જાય તમે એ પરિસ્થિતિથી ભાગો નહીં, તમે ચેક કરો બરાબર કે જે વિકટ પરિસ્થિતિમાં તમે ડગીને ભાગી જશો, તમે આ સંસારની એવી વ્યવસ્થા છે, તમે આ આખા જન્મથી તમે ભાગ્યા કરો વિકટ પરિસ્થિતિથી, દુઃખથી, પીડાથી, સંતાપથી ભાગ્યા કરો, પાછો બીજો જન્મ તમારા માટે તૈયાર છે. એટલા માટે જો નાનકે છે ને ગુરુનું જે સ્થાન છે ને એના માટે શબ્દ આપ્યો ગુરુદ્વાર. તમે દ્વારમાંથી નીકળી જાઓ. જો દ્વાર છે ઊભા રહેવાની વસ્તુ નથી, દ્વાર છે સ્થિર થવાની વસ્તુ નથી. જો કેવો પ્રજ્ઞાવાન પુરુષના શબ્દો, જો એને ગુરુના સ્થાન માટેનો શબ્દ આપ્યો ગુરુદ્વારા. દ્વાર તો દ્વાર તો કોઈ રોકાવાની વસ્તુ જ નથી, દ્વારમાંથી પસાર થઈ જાઓ. ગુરુનો સંગાથ જ્યાં સુધી તમારી સાથે છે, ગુરુનો જો તમને સંગાથ જ મળી ગયો તો તમે ગુરુના સંગાથનો ઉપયોગ એ કરો કે કોઈ પણ પરિસ્થિતિ આવી જાય કે કોઈ પણ વ્યક્તિ આવી જાય તો એમાં સ્થિત પ્રજ્ઞ કેમ રહેવું, પોતાના આત્મામાં સ્થિર કેમ રહેવું, પોતાના કેન્દ્ર ઉપર કેમ રહેવું કે જેનાથી આપણી અંદરથી ફરિયાદ જ ન ઉઠે, લોભ જ પેદા ન થાય. ગુરુ સાથે જ જો જીવવાનું છે તો આ મોકો ખો નહીં તમે. ભલે ને તમને એમ લાગતું હોય કે આ ગુરુ હજી મારા આત્મિક સંબંધ નથી, અને હું તમને કહું જોર જોર પ્રીત ના હોય ગુસાઈ. મને ખબર નથી આવો દુઓ છે કે નહીં, પણ હું હંમેશા કહું જે શિષ્યો મને મળવા આવે
કે હું ઘણાને કહું કે ભલે એ મને કે ના હજી અમારું સમર્પણ નથી, હું કહું કાંઈ વાંધો નહીં, ચલો સમર્પણ તમે આગળ કરજો. તમે મારી સાથે જેટલા હું કહું તમે રોકાવાનું શરૂ કરો, તમારી જેટલી ક્ષમતા છે તમે મારી સાથે રોકાવો. ચેક કરી લો કે આમાંથી કાંઈ કામ આવે એવું છે તો લઈ લો. તમે હંમેશા ધર્મની યાત્રા કેવી રાખો, હું તમને કહું કે જો આપણે જડતાથી મુક્ત થશો ત્યારે આપણે પરમાનંદ પ્રાપ્ત કરશું. જડતા છે એ મનનું લક્ષણ છે. હવે સમજી લો, હું એવું જાતું વ્રત લઈ લઉં કે ના હું પીશ તો ગંગાનું પાણી જ, બીજા હું એકે પાણી નહીં પીવું, તો તમારે ગંગાની આજુબાજુ જ રહેવું પડશે. હવે જો તમારે ફરવું જ છે તો દરેક જગ્યાએ ગંગા નહીં. હવે તમને તરસ લાગી છે ને તમે એમ કહો ના હું કૂવાનું પાણી તો ન જ પીવું, મેં તો બસ મને ગંગાનું પાણી જે પવિત્ર છે એ મળશે તો જ હું પીશ. એવું નથી. તમે કૂવાનું પાણી પી લેશો તોય તમારું શરીર તો ટકી જ જશે, તમારી તરસ છે તો મીટી જ જશે. તો તમે જેમ ખરેખર બહારમાં કાંઈ છે જ નહીં, બહારની કોઈ પ્રાપ્તિ જ નથી, તમે કેટલી હદે સંવેદનશીલ છો પ્રાપ્તિ માટે, તમે કેટલી ક્ષમતા છે પ્રાપ્ત કરવાની. તો જો દત્તાત્રેય છે એ કૂતરા પાસેથી એ શીખી લે છે કે હું તો હજી એક કમંડળે રાખું છું કે ભિક્ષાનું ખાવા માટે, કૂતરો મારાથી આગળ છે કે એની પાસે તો ભિક્ષા માટેનું કમંડળે નથી. મારા તો હજી એવા ઘર છે કે હજી ચલો હું સાંજે જઈશ તો મને આપીશ. આ કૂતરાનું તો નક્કી નથી કે એને રોટલી, એનો તો કોઈ કરારે નથી થયો કે ચલો મારે તે વાતે થઈ છે મારા શિષ્યો સાથે કે હું સાંજે કે સવારે ભિક્ષા માગવા આવીશ, તમે મને આ આપજો. આ દરેક ગુરુ સાથે બન્યું હોય, ખાલી દત્તાત્રેય નહીં. કારણ કે જેમ તમે જાગતા જશો તમે એક જ પ્રકારની ઘટનાઓમાંથી પસાર થશો. તો જો દત્તાત્રેયની પ્રજ્ઞા જો તેણે કૂતરા પાસેથી શીખી લે છે કે ના કૂતરો મારાથી આગળ છે, કારણ કે એની પાસે તો કમંડળે નથી કે નથી એના શિષ્યો, તો એનું અસ્તિત્વ છે. તો હું આ કમંડળ રાખીને કરું છું જ. તો આ છે શીખવાની કલા. કારણ કે જો મારી પાસે, હું શું કામ આ વાત કરું છું, કારણ કે તમે જ્યારે કોઈ પણ સ્થાન ઉપર જે ધાર્મિક સ્થાન છે ત્યાં તમે જઈને રોકાઓ છો આત્માના અભ્યાસ માટે, તો તમારે એટલું જોવાનું છે કે આ જે સ્થાન છે, આ જે ગુરુ છે, એ જે માર્ગદર્શન આપે છે એ કેટલું મારા માટે યોગ્ય છે. અને એ એટલા માટે જ હું તમને કહું છું કે તમે એની સાથે રોકાશો, એની જે પ્રક્રિયાઓ છે એમાંથી તમે પસાર થશો, તમને ખ્યાલ આવે, તમારો આત્મા કહી દેશે કે આ જે જગ્યા છે એ મારા માટે યોગ્ય છે, અહીંયાથી મારો વિકાસ થવો સંભવ છે. હવે તમે ત્યાં જ જઈને તમે તમારો અહંકાર પકડી રાખશો કે ના ગુરુ નહીં, આ ગુરુમાં કાંઈ છે જ નહીં, હું ગુરુથી વિશેષ જાણું છું, તો તમે એ સ્થાન ઉપર સમય બગાડશો. કારણ કે એ સ્થાન ઉપર તમારો અહંકાર પ્રગાઢ થશે. અને અહંકાર છે ત્યાં સુધી તમારી મનનું લક્ષણ છે. તમે નીકળ્યા છો આત્માની યાત્રા માટે, તો મન તો પૂરેપૂરું વિખેરાશે. અને જ્યારે તમે એવા સ્થાન ઉપર જાઓ જ છો, એવા ગુરુના સાનિધ્યમાં જાઓ છો, અને તમે જ નક્કી કરો છો, ચલો તમે નક્કી કરો છો કે આ ગુરુ સાથે મારે આટલો સમય રહેવું છે, એ ગુરુ પાસેનું પછી તમે એ જ ગુરુના માર્ગદર્શન ઉપર કામ નથી કરતા, તો તમારી ગાડી અથડાવાની જ છે અંધારામાં. તમારે એ જોવાનું છે કે ચલો આ ગુરુ જે મારા જીવન માટે માર્ગદર્શન આપે છે, જે પ્રક્રિયાઓ બતાવે છે મારા વિકાસ માટે, તો એ જ્યાં સુધી તમે નહીં કરો, એમાંથી પસાર નહીં થાવ, ત્યાં સુધી તમને ખબર કેમ પડશે કે આ સ્થાન છે તમારા માટે યોગ્ય છે કે નહીં. અને હું તમને એમ કહું છું, તમારી એક પણ ક્ષણ ગુરુ પાસે ધાર્મિક સ્થાન ઉપર નકામી ન જવી જોઈએ, પ્રમાદમાં ન જવી જોઈએ. અહંકારની પુષ્ટિ માટે ન હોય ગુરુ. તમે ગુરુ છે એવો ગુરુ પસંદ નહીં કરતા જીવનમાં કે તમારો ચલાવેલો ચાલે. સાચો ગુરુ તો ચાલે જ નહીં. તમને કહું, સાચા અર્થમાં ગુરુ છે એ કાંઈ કોઈ તમારી અહંકારની પુષ્ટિ માટે નથી. હલો તમે એક મોટી પોસ્ટ, આજે મારી પાસે વડાપ્રધાન આવી જાય તો હું કાંઈ એમ ડરી ન જાઉં કે હલો વડાપ્રધાન આવે તો એને હું થોડી વધારે વ્યવસ્થા આપું, કારણ કે એ વડાપ્રધાન છે. કે આજે કોઈ મારી પાસે મોટી પોસ્ટવાળો વ્યક્તિ આવે તો બધું બદલાઈ ન જાય મારું, કે ચલો એના માટે આપણે વધારે વ્યવસ્થા જોઈએ, સગવડતા વ્યવસ્થા વધારે જોઈએ, નહીંતર આપણને કાંઈ વસ્તુ જોઈતી હશે, કામ હશે તો એ આપણું કામ નહીં કરે. આ રમત નથી ગુરુ પાસે. તમે ભારતમાં જે ગુરુનું સ્થાન છે એ છે સત્યની પ્રાપ્તિ, કે સત્ય શું છે, હું શું કયા અસત્યના અંધકારમાં છું એ સમજવા માટે ગુરુનું સ્થાન છે. ગુરુ કાંઈ કોઈ તમારી
તમારી પોસ્ટ, તમારા રૂપિયા, એની સાથે ગુરુને કોઈ લેવા દેવા નથી. તમે અબજો રાખો કે રૂપિયો રાખો કે એકે રૂપિયો ન રાખો, ગુરુ ત્યાંનો ત્યાં જ. એનું તમારા માટેનું જે કામ કરવાની રીત છે એ ત્યાંની ત્યાં જ. એ કોઈ બદલાઈ નહીં છે કે ચલો તમે લાખ રૂપિયા ચરણમાં ધરાવ્યા ને બીજા 1 કરોડ ધરાવ્યા તો કરોડવાળો છે ને ગુરુના ઘણા બધા આશીર્વાદ મળી ગયા, લાખવાળો છે ને ઓછા આશીર્વાદ. ગુરુનું કામ સૂર્ય સમાન. તમારી રિસેપ્ટિવિટી કેવી, તમારી પ્રાપ્તિની ઈચ્છા કેવી. અને હું તમને એમ કહું, ખાલી ગુરુ નહીં, તમે કોઈ પણ વ્યક્તિ સાથે રોકાઓ, કોઈ પણ પરિસ્થિતિમાં જીવો, તો આત્મા જ તમારો ગુરુ છે. આત્માની અંદર જ દરેક સંવાદ છે, દરેક માર્ગદર્શન છે. જે પ્રબુદ્ધ પુરુષ છે એ તમારા જ આત્માની વાત, હું તમને એમ કહું, પ્રબુદ્ધ પુરુષ છે એ ખાલી લાઉડ સ્પીકર છે. આપણા આત્માની વાત આપણે સાંભળી શકતા નથી. હજી આપણી પાસે સૂક્ષ્મ કાન નથી કે સૂક્ષ્મ દ્રષ્ટિ નથી કે આપણે અંદરનું જગત જોઈ શકીએ. તો જે પ્રબુદ્ધ પુરુષના વક્તવ્ય છે એ કાંઈ જ નથી, લાઉડ સ્પીકર છે. તમે પ્રબુદ્ધ પુરુષનું વક્તવ્ય જ્યારે સાંભળો છો ત્યારે તમને કેમ શાંતિ લાગે છે? શાંતિ લાગવાનું એટલું જ કારણ છે કે એ જ તમારા આત્માનો અવાજ મોટો કરી દે છે કે આવો અવાજ છે તમારી આત્માની અંદર. અને આ માર્ગદર્શન તમારા કે મારામાં અલગ નથી. તમે જાગો કે જે માર્ગદર્શન મારામાંથી પ્રગટ થાય છે એ જ માર્ગદર્શન તમારામાંથી પ્રગટ થશે. આ ક્યાંય સત્ય એક જ છે. સત્ય કોઈ પણ રીતે કહેવાય, ગમે એ રીતે સમજાવવામાં આવે, તમે જેમ જાગતા જશો તમને ખ્યાલ આવી જશે કે પરમાત્મા એક જ છે, સત્ય એક જ છે, પરમાનંદ એક જ છે, જીવનનો સ્વાદ એક જ છે. માત્ર ફેર છે એ જાગૃતિનું તલ, કે આપણે કયા જાગૃતિના તલ ઉપર આવીને ઊભા છે. તો ધાર્મિક સ્થાન ઉપર તમે જ્યારે જાઓ છો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે હું જો જાઉં છું તો હું સત્ય સમજવા જાઉં છું ગુરુ પાસે. અને ગુરુ પાસે હું જાઉં છું તો મારે સમજવું પડશે કે આ ગુરુની કામગીરી શું છે, શું કરાવવા માગે છે. એટલે જ્યાં સુધી તમે તમારો અહંકાર પકડીને બેસશો, તમારું ગુરુ સાથેનો જે તમે જીવ્યા એ તમે તમારા અહંકારની પુષ્ટિ લઈને જીવશો. ગુરુ તમારા અહંકારને નષ્ટ કરવા ઉપર આવીને રહેશે, કે તમારા અહંકારનું ડોકું ઉડાડવા ઉપર છે. કારણ કે ગુરુમાં એ જ બન્યું છે. જ્યાં સુધી અહંકાર હતો ત્યાં સુધી પરમાનંદની અનુભવ ન હતો. પરમાનંદનો અનુભવ ત્યારે થયો કે જ્યારે અહંકારનું અંધારું ઉડી ગયું. હવે ગુરુ પાસે તમે પોસ્ટ લઈને જશો, પોસ્ટના વિચારો લઈને જશો, તમે તમારા લોભના ભાવ લઈને જશો, એ ક્યાંથી મેળ પડશે? કોઈ મેળ નહીં પડે. એટલે તમારે શિષ્ય તરીકે આપણે એ સમજવાનું છે. કોઈ પણ ગુરુ પાસે આપણે જઈ આપણે એ સમજવાનું કે પહેલાં તો તમે શાંતિથી રોકાશો, એનું માર્ગદર્શન લઈ લો કે ચલો મારું અહીંયા રોકાવું કેટલું જરૂરી છે મારા આત્માના વિકાસ માટે. એ જે માર્ગદર્શન આપે કે તમે આટલું રોકાવો બસ. અને આટલું રોકાયા પછી ન રોકાવો તો એની પાછળનું એટલું જ કારણ છે કે એના પછી તમારો વિકાસ સંભવ નથી. એના પછી તમે પાછું સંસારમાં કામ કરો કે જે રીતે ગુરુ માર્ગદર્શન આપે છે એ દિશામાં તમે કામ કરો, તો તમને ખ્યાલ આવશે કે આ ગુરુનું માર્ગદર્શન તમારા જીવનના ઉત્થાન માટે કેટલું યોગ્ય છે. હું જ્યારે મારી સાથે બનેલા જ બનાવોમાં હું એમ જોઉં કે અહીંયા રોકાયેલા શિષ્યો જ્યારે નિરાશ થઈને જાય કે એવી ફરિયાદ કરે કે અમને કાંઈ મળ્યું જ નહીં, ખાલી અમને મજૂરી થઈ, ત્યાં ગુરુએ ખાલી કામ જ કરાવ્યું, તો એનો એટલો જ અર્થ છે. એમાંય તમે ગભરાવાની જરૂર નથી. હું જ કહું છું એમાંય તમારું કાંઈ જ વેસ્ટ નથી ગયું. તમે ગુરુ કલ્યાણકારી તત્વ જ છે. ગુરુ ક્યારે તમને અકલ્યાણના માર્ગ ઉપર લઈ જઈ શકે નહીં. તમે એને ધુતકારો કે તમે એને પ્રેમ કરો એ તમારી સ્વતંત્રતા છે. ગુરુનું કામ જ જો સાચો ગુરુ છે તો એ તમને કલ્યાણની દિશામાં જ લઈ જાય. જો તમને એમ લાગે કે ગુરુ પાસે અમને મજૂરી કરવી પડી, કે ગુરુ પાસે અમારો સમય વેસ્ટ ગયો આ ગુરુ પાસે, તો એનો એટલો જ અર્થ છે કે તમે તમારો અહંકાર પકડીને બેઠા હતા. તમે તમારી વૃત્તિથી ઉપર આવવા માટેનો પ્રયત્ન કરતા ન હતા. ગુરુના માર્ગદર્શન પ્રમાણે તમે ચાલ્યા નથી. તમે જેમ તમારો અભ્યાસ કરશો તમને ખ્યાલ આવી જશે કે વાત સાચી છે. ગુરુએ જે માર્ગદર્શન આપ્યું એના ઉપર અમે કામ નથી કર્યું. અમારો જે અહંકાર હતો એને અમે સત્ય માની લીધું. તો જો તમે તમારા અહંકારને સત્ય માનશો તો સત્ય સત્ય છે. તમારી ધારણા પ્રમાણે સત્ય ન હોઈ શકે. હું હંમેશા તમને વાત કહીશ, જેણે પરમાત્માને જાણવું છે, પરમાનંદને જાણવું છે, એણે પોતાના બધા જ
થિયરી, સિદ્ધાંત, તમે જે વાંચેલું છે, સાંભળેલું છે, બધું એક બાજુ મૂકવું પડશે. પરમાત્માની હદ ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી ધર્મ પુસ્તકોના બધા સિદ્ધાંતોની હદ પૂરી થાય છે. ત્યાંથી પરમાત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. આ પરમાત્માના પ્રગટ થવાની રીત છે. તો પરમાત્માના દર્શન માટે જેણે જવું છે, સત્યના દર્શન માટે જેણે જવું, એની પોતાની ધારણાઓ કામ આવી શકશે નહીં. અને એની નિશાની છે, જો તમે તમારી ધારણાને તમે પકડીને રહ્યા તો તમે મહાપ્રજ્ઞાવાન સૂર્ય પાસે પણ તમે ભિખારી થઈને જ પાછા ફરશો. જેમ ગયા હતા એમ જ પાછા આવશો. એનું એટલું જ કારણ કે તમે તમારા અહંકારને પકડીને રહ્યા. તમારો અહંકાર વિલીન થવાની જે ગુરુની પ્રક્રિયા છે એમાં તમે એને સહાયરૂપ ન રહ્યા, એમાં તમે અવરોધ પેદા કરી દો તો તમે દરિદ્ર થઈને ત્યાંથી નીકળશો. બાકી તમે દરિદ્ર થઈને નીકળી શકો નહીં. બીજું આપણે જે સમજવાનું છે એ જે તમે ગુરુ સ્થાન ઉપર જાઓ, જ્યાં ગુરુ રહે છે એ સ્થાન ઉપર જાઓ, ક્યારે પ્રમાદને મહત્વ ના આપો. તમે કામથી બચવાની કે જવાબદારીથી બચવાના પ્રયત્નમાં ન જાઓ. તમે એમાં ન જાઓ કે ના આ કામોનું છે એ કરશે. જે લોકોએ મુક્તિ તરફ જવું છે સાચા અર્થમાં, એ લોકો માટેનો મારો સંદેશ છે, તમે કોઈ પણ કામથી કે જવાબદારીથી બચો નહીં. તમે એક દિવસને એક જીવન માનો, એક દિવસ એક જીવન. તમારી પ્રગાઢતા ઉપર તમારા જીવનનો આધાર છે. બચો નહીં. જો તમે કામથી બચશો, જે આ ગુરુ રહે છે એ સ્થાન ઉપર તમે કૃત્યથી બચશો તો તમે પ્રાપ્ત નહીં કરી શકો. કારણ કે જે ધર્મનો રસ્તો છે તમે બરાબર જો, એ મીટવાનો રસ્તો છે, પોતાને ઓગાળવાનો રસ્તો છે, પોતાનો અહંકાર બનાવવાનો રસ્તો નથી. સત્યનો રસ્તો. સત્ય પ્રાપ્ત જ ત્યારે કરશો કે જ્યારે અહંકાર પૂરેપૂરો ઓગળી જશે, પોતાનું હોવું પૂરેપૂરું મીટી જશે, ત્યારે પરમાત્મા પ્રગટ થશે. પ્રેમ ગલિયતી સાંકરી તામે દો ના સમાય, જબ મેં થી હરી નહીં, અબ હરી હૈ મેં નહીં. એટલે આખો રસ્તો છે એ પોતાને પીગાળવાનો રસ્તો છે. એ સત્યની અગ્નિ છે કે જે એની એ તાપ છે કે જે તમારો અહંકાર ઓગાળી દે. એટલે જો તમે બચશો, પાછા આગળના ગુરુ, પાછું એની જ પ્રક્રિયાઓ, પાછી એમાંથી જ પસાર થવું, પાછું એનું એ જ પુનરાવર્તન. અને એટલું સુધી કહું કે જાગૃતિ અગત્યની છે, ખાલી સંન્યાસ દીક્ષા અગત્યનું નથી. કારણ કે સંન્યાસ દીક્ષા એ મન છે. તમે જાગ્યા નહીં, બીજો જન્મ, ફરીથી તમે યાત્રા કરશો જીવનની, ફરીથી તમે સંન્યાસ લેશો. તમે કોઈ એક પ્રબુદ્ધ પુરુષનો તમે સંન્યાસ લેશો, વળી પાછું એ જ વિચારો, જાગવાના વિચારો, અને કર્મથી ભાગવું, જવાબદારીથી ભાગવું, પોતાનો અહંકાર બચાવવાની વૃત્તિ, કામચોરી, ફરીથી એ જ ઘટમાળમાંથી તમે પસાર થશો અને તમે સંન્યાસના વર્તુળમાં આવી જશો. સંન્યાસીએ આ ધ્યાન રાખવું પડશે કે સંન્યાસીએ પણ જાગવું તો પડશે જ, અંતર્નિરીક્ષણ તો કરવું જ પડશે કે મારી વૃત્તિ ક્યાં છે, એ તો સમજવું જ પડશે આપણે. અને ગુરુના સાનિધ્યમાં તમને સરળ રહેશે તમારી વૃત્તિ સમજવી. કારણ કે ગુરુ તમને બતાવી દેશે કે અહીંયા તમે અટકો છો. જ્યાં તમે શિષ્ય વચ્ચેનો ઝઘડો થશે ને ગુરુ પાસે તમે ઝઘડો લઈને જાશો, એ બેઉને સમજાવી દેશે કે તમે જો, તમે બરાબર જો કે ક્યાં કોની ભૂલ છે. અને તમે જેમ જાગશો તમને ખ્યાલ આવશે, મેં મારા ઉપર કરેલું. જેમ તમે જાગતા જાઓ તમને ભૂલ પોતાની અંદર મળશે. તમને ભૂલ બીજાની અંદર મળે તમે એટલું જ જો કે તમારું જાગરણ ક્યાં છે આખા દિવસનું. અને જ્યારે તમે જેમ જાગતા જશો તમને ખ્યાલ આવી જશે કે ના, જે ભૂલ છે એ મારી અંદર જ છે. અને આપણે પોતાના ઉપર જ કામ કરવાનું છે. એટલા માટે કે જે કાંઈ પણ સમૃદ્ધિ છે એ આપણે આપણી અંદરથી જ પ્રાપ્ત કરવાની છે. પરમાત્માનું નિવાસ સ્થાન જ આપણું હૃદય. પરમાત્મા કોઈ મંદિર, મસ્જિદ, ગિરજાઘર એકેમાં રહેતો નથી. હું તમને દર્શન કરીને કહું, પરમાત્મા જો પ્રગટ થાય છે તો એણે પોતે બનાવેલા શરીર સ્વરૂપી મંદિરમાં જ. અને સૌથી ઉત્તમ મંદિર એ આપણું શરીર અને હૃદય, એ એનું નિજ મંદિર કે જેમાં પરમાત્મા પ્રગટ થાય છે. અને આ આખી જ ઘટના તમે ગુરુ સાથે કેમ કામ કરો છો. અને મારો એટલો જ સંદેશ છે, તમે ગમે તે ગુરુ પાસે હો, તમે ગુરુનું જે કામ છે, જે એણે પ્રગટ કરી છે, જે માયા, તમે એ માયામાં બરાબર કામ કરો. બરાબર તમે એટલે સુધી કામ કરો કે ચલો તમને એમ લાગે કે આમાંથી કાંઈ ન મળ્યું, તમે નિષ્ફળ ગયા. હું તમને કહું, નિષ્ફળ જવું શક્ય જ નથી. તમે જેમ જીવન આગળ જીવશો તમને ખ્યાલ આવી જશે કે જે ગુરુને તમે એમ કહેતા હતા કે આ ગુરુ પાસેથી મને કાંઈ ન મળ્યું, એની પાસેથી સૌથી પહેલો પથ્થર એ મળ્યો કે જેના ઉપર તમે ધર્મનું
યાત્રાનો પહેલો પગ રાખી શકો. તમને દિશા મળી. કોઈ પણ ગુરુ છે એ ધર્મ તરફનો જ રસ્તો છે. ભલે ને તે અજાગૃત ગુરુ હોય, પણ તમે જો સાચા અર્થમાં તમારી ભાવના છે સત્ય ઉપર કામ કરવાની, તો તમે એવા ગુરુ પાસે રહીને જોશો અને આગળ તમે એ દર્શન પ્રાપ્ત કરશો કે હા, જે ગુરુને જે સત્ય તરફ જવાનો જે રસ્તો હતો, એનું જે પહેલું પગલું હતું મારું, એ આ ગુરુદ્વાર તરફથી મને મળ્યું. આ છે ગુરુની કામગીરી. પરમાત્માનું અસીમ દિવ્ય રહસ્યમય સ્વરૂપ સમજવા, સ્વીકારવા આપણે સૌ સમર્થ બનીએ. આ પૃથ્વી ઉપર, મૃત્યુલોક ઉપર આપણા જીવનની જે શેષ ક્ષણો બાકી છે, એનો ઉપયોગ આપણે આપણા જીવનના કલ્યાણ માટે અને સર્વ જીવોના કલ્યાણ માટે કરી શકીએ. એ ભાવના સાથે, પ્રાર્થના સાથે મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેનું મારા હાર્દિક વંદન કરું છું. અસ્તુ. મિલી ફરિયાદ.